મિત્રો, તો આજની આપણી નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે ડુંગળીના પરાઠા. હા મિત્રો, ડુંગળીના પરાઠા. મિત્રો, ઘરમાં આપણા પાસે શાકભાજી ના હોય કે કંઈ બનાવવા માટે આપણી પાસે વસ્તુ ન હોય અને આવા કપરા સમયમાં જો આપણને ભૂખ લાગી હોય અને કંઈક તાત્કાલિક બનાવવું હોય તો આપણે આ ડુંગળીના પરાઠા બનાવી શકીએ છીએ, જેમાં બહુ જ ઓછી વસ્તુની જરૂર પડે છે અને બહુ જલ્દી બની જતા હોય છે. તો ચાલો બતાવીએ તમને કે કેવી રીતે બને છે આ ડુંગળીના પરાઠા. સૌ પ્રથમ આપણે આ રીતે બાઉલમાં લોટ કાઢી લઈશું. થોડો તમે જોઈ રહ્યા છો લોટમાં થોડું તેલ નાખીશું, 2-3 ચમચી. ત્યારબાદ એમાં 1 ચમચી મીઠું નાખીશું. તમે જોઈ રહ્યા છો. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર અને 1 ચમચી અજમો અને કાપેલા 1-2 મરચાં, લીલા મરચાં. મિત્રો, 2 ડુંગળીને આ રીતે આપણે સમારી નાખી છે. હવે જે આપણે લોટમાં બધી વસ્તુ નાખી છે એ લોટને ભેળવી દઈએ, મિક્સ કરી દઈએ. મિત્રો, 1 વાડકી લોટમાં આપણે આ બધી વસ્તુ નાખી છે અને આપણે બનાવવા જઈ રહ્યા છે ડુંગળીના સરસ પરાઠા. આ રીતે તેને મિક્સ કરવાનું હોય છે. ત્યારબાદ આપણે ડુંગળી જે આપણે સમારી છે 2, એ સમારેલી ડુંગળી એ લોટમાં પણ નાખી દઈશું. એને પણ બરાબર મિક્સ કરી દઈશું. ડુંગળી બને તો મિત્રો એકદમ ઝીણી સમારવી, જેથી તે શેકાવામાં ઇઝીલી શેકાઈ જાય અને ખાવાની પણ મજા આવે અને આપણા લોટમાં પણ એ સરસ રીતે વળી જાય. તો આ રીતે મસાલા અને ડુંગળીને લોટમાં મિક્સ કરી નાખવાની, ઘઉંના લોટમાં. ત્યારબાદ એ લોટમાં આપણે થોડુંક પાણી રેડીશું અને તેને ફરી ભેળવીશું, મિક્સ કરી દઈશું બરાબર. આપ જોઈ રહ્યા છો કે આપણો લોટ તૈયાર થઈ ગયો છે, બધું બરાબર મિક્સ થઈ ગયું છે અને એમાંથી સુગંધ પણ સરસ આવી રહી છે. મિત્રો, લોટ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, પણ મીડિયમ રાખવો. મિત્રો, તમને જ્યારે પણ ભૂખ લાગે અને ઘરે કશું પણ બનાવવા માટે ન હોય, કોઈ પણ શાક ન હોય, તો ફક્ત 2 ડુંગળીથી પણ કામ ચાલી જાય છે અને આ રીતેના સરસ મજાના ડુંગળીના પરાઠા બની શકે છે, જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો હવે આપણો લોટ તૈયાર છે ડુંગળીના પરાઠા બનાવવાનો. જો મિત્રો, ડુંગળીના પરાઠા બનાવવાનો લોટ. તો ચાલો હવે આપણે પરાઠા બનાવીએ, ડુંગળીના પરાઠા. મિત્રો, ડુંગળીના પરાઠા બનાવવા માટે આપણે સૌપ્રથમ આવી રીતે એક લોડી લઈ લઈશું. તેને ગેસ પર મૂકીને ગેસ ચાલુ કરી દઈશું અને તેને ગરમ થવા દઈશું લોડીને. અને બીજી બાજુ આપણે સરસ મજાના જે આપણે ડુંગળીના પરાઠા બનાવવા છે તેને આ રીતે વણી લઈશું. રોટલી વણતા હોય તેમ આને પણ વણી લઈશું. જે આપણે લોટ તૈયાર કર્યો હતો તેને આ રીતે ગુલ્લા કરી દઈશું. ગુલ્લા કર્યા બાદ તેને આ રીતે વણી દઈશું.
આની ઉપર નીચે આપણે કોરો લોટ નાખીએ છીએ ઘઉંનો થોડો થોડો, જેથી આ બધું ચોંટી ના જાય અને વ્યવસ્થિત ઉખડી જાય. જો મિત્રો, તો આપણો પહેલો પરાઠો બનવા જઈ રહ્યો છે, ડુંગળીનો પરાઠો. આની એક સાઈડ ગરમ થઈ જશે એટલે આપણે એને પલટી નાખીશું. હવે બીજી બાજુ શેકાઈ રહી છે. મિત્રો, આ તમારે નાસ્તામાં ખાવાની બહુ મજા આવે છે, ડુંગળીના પરાઠા. અને તમે ચા સાથે ખાઈ શકો, દૂધ સાથે લઈ શકો. આની પર થોડું તેલ લગાડી દઈએ, અડધી ચમચી 1 ચમચી જેટલું, અને તેને પલટી નાખીએ. બીજી બાજુ પણ આપણે અડધી ચમચી તેલ લગાવી દઈશું. પરાઠો વ્યવસ્થિત શેકાઈ જાય, એનો કલર ચેન્જ થઈ જાય એટલે સમજી લેવું કે આપણો પરાઠો તૈયાર છે. અને આને જેટલો શેકાવા દો એટલો જ મજાનું બને, ટેસ્ટફુલ બને અને ખાવાની પણ મજા આવે. તો મિત્રો, તૈયાર છે આપણો ટેસ્ટફુલ ડુંગળીનો પરાઠો. તમે જોઈ રહ્યા છો કે એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે બનતા હોય છે ડુંગળીના પરાઠા. તો તૈયાર છે આપણા ડુંગળીના પરાઠા. આપ જોઈ શકો છો, સરસ મજાના ડુંગળીના પરાઠા તૈયાર છે. તો મિત્રો, તમને અમારી બનાવેલી બધી રેસીપી જો ગમતી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં ખાસ લખો કે તમને અમારી બનાવેલી રેસીપી ગમે છે કે નહીં. તો આજની નવી રેસીપી ડુંગળીના પરાઠા. તમે પણ બનાવવાનો ટ્રાય કરજો અને ટેસ્ટ કરજો. તમે પણ વારંવાર બનાવશો ડુંગળીના પરાઠા.